નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મિશન શક્તિ યોजना અન્વયે સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોजना મહીસાગર દ્વારા ગાયત્રી વિદ્યા મંદિર હરદાસપુર ખાતે ભારતીય ન્યાય સંહિતા સપ્તાહ જાગૃતિ સેમિનાર યોજાયેલ। આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ગાયત્રી વિદ્યા મંદિર હરદાસપુર ખાતે મિશન શક્તિ યોજના હેઠળ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોजना મહીસાગર દ્વારા 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઈવ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે બુવડ સાહેબના અધ્યક્ષસ્થાને સેમિનારનું આયોજન કરેલ, જેઓએ હાલમાં આવેલ નવો કાયદો ભારતીય ન્યાય સંહિતાના કાયદા વિશે માહિતી આપેલ, તેમજ સામાજિક કાર્યકરો શ્રીમતી સોનલબેન પંડ્યા દ્વારા ગુડ ટચ બેડ ટચ સાયબર સેફ્ટી વિશે માહિતી આપેલ તથા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી દીપિકાબેન ડોડિયાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને કલ્યાણકારી તમામ યોજનાઓ જેવી કે 181 મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધ મહિલા કેન્દ્રો અંગેની વિગતવાર માહિતી આપી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના બાળ સુરક્ષા અધિકારી શ્રી જિગ્નેશભાઈ પંચાલ દ્વારા બાળકોના અધિકારો 1098 ચાઇલ્ડ લાઇન બાળ લગ્ન વિશે વિગતવાર માહિતી આપેલ, તેમજ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી દિનેશભાઈ ગરાસિયા દ્વારા મહિલા સ્વાવલંબન વાલી દીકરી યોજના અને સંકટ સખી એપ્લિકેશન વિશે માહિતી આપી સરકારશ્રીની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ, તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓનું IEC વિતરણ કરવામાં આવેલ। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।